નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસામાં કાળઝાળ ગરમી વચ્ચે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને સાઈબાબા મંદિર ટ્રસ્ટના સહયોગથી પાણીની પરબનું નાયબ કલેક્ટરના હસ્તે શુભારંભ કરાયો। સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને હવામાન વિભાગ દ્વારા પણ હીટ વેવની આગાહી કરવામાં આવી રહી છે, ત્યારે સેવાભાવી સંસ્થા પણ ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહત આપવા માટે આગળ આવી રહી છે। ત્યારે આજે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની રાજ્ય શાખાના સહયોગથી ડીસા ખાતે લોકોને રાહત મળે તે હેતુથી પાણીની પરબ શરૂ કરવામાં આવી છે। આ પરબનું ઉદ્ઘાટન ડીસાના નાયબ કલેક્ટર શ્રીમતી નેહાબેન પંચાલના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું। આ પાણીની પરબ ખાસ કરી ગરમીના સમયમાં લોકોને ઠંડુ અને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડશે। આગામી 2 થી 2.5 મહિના સુધી આ સેન્ટ કાર્યરત રહેશે, જેથી જરૂરિયાતમંદ લોકોને સતત પીવાનું ઠંડુ પાણી મળી રહેશે। ડીસાના સાઈબાબા મંદિર ટ્રસ્ટ દ્વારા આ ઉમદા કાર્ય માટે જગ્યા ફાળવવામાં આવી છે, જે બદલ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના હોદ્દેદારોએ સાઈબાબા મંદિર ટ્રસ્ટનો પણ આભાર માન્યો હતો। મંદિર ટ્રસ્ટના સહયોગથી શહેરમાં આ પરબ શરૂ થવાથી લોકોને તેને સરળતાથી લાભ મળી શકશે। બ્યુરો રિપોર્ટ હરીશ ઠક્કર, ડીસા।